अस्सलामुअलैकुम। हेलो फ्रेंड्स, आज આપણે બનાવવાના છે ચિકન દાના, ક્રિસ્પી એવા ચિકન દાના બનાવ્યા છે આપણે. એના માટે આપણે ચિકનને સાફ કરી અને દાના જેવું કટિંગ કરીને લઈ લીધું છે અને દહીં અને આદુ લસણ પહેલાં રાખ્યું છે. અહીંયા આપણે રાખશું હવે ચિકન દાનાનો મસાલો. 1 ચમચી જેટલો રાખી દીધો છે અહીંયા ચિકન દાના મસાલો. આપણે મિક્સ કરશું. જોઈ શકો છો અહીંયા દહીંના બદલે તમે ઈંડું રાખી શકો છો. અહીંયા આપણે નમક રાખ્યું છે સ્વાદ અનુસાર, મીઠું અહીંયા રાખશું આપણે થોડોક કલર. જો તમને પસંદ હોય તો રાખજો, નકર સ્કીપ પર કરી શકો છો. અહીંયા રાખ્યું આપણે રેડ ચીલી સોસ. અહીંયા રાખશું આપણે સોયા સોસ. અહીંયા રાખશું આપણે ગ્રીન ચીલી સોસ. બધાય સોસ રાખી દીધા છે, બધું મિક્સ કરી લીધું છે. અહીંયા રાખશું આપણે મેદો 1 ચમચી જેટલો અને કોર્નફ્લોર. મેદો 2-1 ચમચી રાખી અને મિક્સ કરી ઢાંકી અને આપણે 2 થી 3 કલાક આપણે મૂકી દઈશું. અને આપણે 3-4 કલાક જેવું થઈ ગયું છે એટલે આપણે તેલ ગરમ કરી અને બધા ચિકન દાના આપણે તરી લેશું. જોઈ શકો છો આપણા ચિકન દાના તૈયાર થઈને રેડી થઈ ગયા છે. માયોનીઝ અને કેચઅપ સાથે આપણે સર્વ કરી લીધા છે. ક્રિસ્પી ચિકન દાના તૈયાર છે. કોણ આવી રીતના બનાવે છે કમેન્ટ જરૂરથી કરજો.